પ્રેરણા મળી કે આ પ્રાકૃતિક ખેતી કરવાનું. હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો પહેલાં 2015માં, અને સરકારશ્રીના દેહેથી અમે આ પ્રાકૃતિક ખેતી 7-8 વર્ષથી કરીએ છીએ. અને એ ખેતી કરવાથી અને એ જે આપણે પકાવીએ એનામાં મીઠાશ છે, એ ખાઈને અમને આનંદ થાય છે. ને અમે પહેલાં જિલ્લા પંચાયતમાં વેચવા પણ જતા હતા, પણ ત્યાં અત્યારે પહોંચી નહીં વળાય અને સમયને અનુકૂળ અમને, એટલે અમે ત્યાં નથી જતા. અહીંયા જે વેચાય છે અને પોતે બી ખાઈએ અને બીજાને બી આપીએ. બીજું કે આ કરવાથી, કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણા બધા ફાયદા છે. કેમ કે આપણું આ ખાવાથી જીવન શુદ્ધ થાય, એમાં કંઈક રોગ પ્રતિકાર શક્તિ વધે, અને જમીન આપણી જે છે એ અત્યારે એકદમ બળ થઈ ગઈ, એ જમીન સુધરે. એટલે મારે લોકોને એટલું જ અપીલ છે કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. ને હજુ બી અમે ઘણા જણને કહેવું છું કે તમે આ પ્રાકૃતિક ખેતી કરો અને જીવન શુદ્ધ બનાવો, તમારો પરિવાર શુદ્ધ બનાવો, અને બીજા આખું આપણે ગામમાં કે તાલુકામાં કે દેશમાં આપણે શુદ્ધ બધા રહે, પ્રાકૃતિક ખેતી કરીને ખાઈએ, તો એવું મારું ધ્યેય છે.